નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતોને 30 મહિના બાદ મળી ગઈ છે મોટી જીત। કેવી રીતે જીત મળી છે અને કેવી રીતે ખેડૂતોએ આંદોલન કર્યું હતું એ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમને દેવાનો છું અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, પેપ્સી બટેટા કેસમાં ખેડૂતોની જીત થઈ ગઈ છે। 30 મહિના બાદ હવે ખેડૂતો વેફર માટે બટાટાની ખેતી ભય વગર કરી શકશે। પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો પર કરાયેલા કેસ મામલે ખેડૂતોની અરજી ઓથોરિટી દ્વારા માન્ય રાખવામાં આવી છે। પેપ્સિકો કંપનીએ બટેટા FC5 જાત પર પોતાનો અધિકારો લગાવી દીધા હતા। આ મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો। પેપ્સિકો કંપની દ્વારા અનેક ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો પણ માંડવામાં આવ્યો હતો, પરંતુ બીજ અધિકાર મંચ દ્વારા લડત આપવામાં આવી હતી અને અંતે આ ખેડૂતોના હિત નિર્ણય લેવાયો છે। આ પહેલા ખેડૂતોમાં ભયનો માહોલ હતો। પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર કરોડો સુધીના દાવા કર્યા હતા। આ અંગે હાજર રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપનીનું રજીસ્ટ્રેશન રદ થતા સમગ્ર ભારતના ખેડૂતોની જીત થઈ છે અને આ અંગે વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે। 2 વર્ષ પહેલા પેપ્સિકો કંપનીએ 4 જેટલા ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યા હતા, જેમાં ગુજરાતમાં FC5 બટેટા વાવનાર ખેડૂત પર પેપ્સિકો કંપનીએ પ્રત્યેક ખેડૂત પર 1 કરોડ 5 લાખનો દાવો માંડ્યો હતો અને અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હતો। કેસ દાખલ થયા બાદ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે કંપનીની શાખા ખરડાઈ હતી, જે બાદ ડાઘ ન લાગે તે માટે ભયથી ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી લીધા, પણ સોમાન પર આવતા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયાને ખેડૂતોએ જીત ના ગણી। ખેડૂતોએ લડત આપી। મહત્વનું એ છે કે કોન્ટ્રાક્ટર ફાર્મિંગના કારણે બિયારણ મુદ્દે વિવાદ થયો હતો। PPVFR ઓથોરિટીએ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યો છે। ખેડૂતોની જીત થતા હવે ખેડૂતો FC5 બટેટાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે। ઓથોરિટી કંપનીનું FC5 રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ પારિત કર્યો છે। અગાઉ પેપ્સિકોએ FC5 બટેટા જાતની દાવો કરી કેસ કર્યો હતો, બાદ પરત લઈ લીધો હતો, પણ ખેડૂતોએ સોમાન ભોગે કેસ પર જીત મેળવી છે। ખેડૂત મિત્રો, આ હતી પેપ્સિકો કંપની સામેની લડાઈ। ખેડૂતોને મળી ગઈ છે 30 મહિના બાદ જીત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।